આ ભક્તિમય ધૂન પ્રસંગના સદગત આત્માને આપણે આજે શ્રદ્ધાંજલિ રૂપે હરિકીર્તનના 2 પુષ્પો અર્પણ કરવા એકઠા થયા છીએ. આમ તો મારો દરરોજનો નિત્યક્રમ વોકિંગ માટે નીકળું, માજી અહીં બેઠા હોય, ઊંચો હાથ કરે, જય શ્રી કૃષ્ણ રામ રામ કરે. કાયમના એ જય શ્રી કૃષ્ણ કહેવાનો તેમનો નિત્યક્રમ, અને આજે તેમને છેલ્લા જય શ્રી કૃષ્ણ કહેવા એ મારી ફરજ બની જાય. એટલે શ્રદ્ધાંજલિ સ્વરૂપે 2 શબ્દો સદગત આત્માને હરિકીર્તન નામ સાથે અર્પણ કરીએ. તો મોઢે બોલું માં અને મને સાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે. ખરેખર આ સૂત્ર સત્ય છે. કારણ કે ગમે તેવી વર્ચસ્વ, ગમે તેવી કારકિર્દી, ગમે તેવી નામાંકિત હસ્તી હોય, પછી પોતાના ગામ પૂરતી, રાજ્ય પૂરતી, દેશ પૂરતી કે વર્લ્ડ આખી દુનિયા પૂરતી એ નામાંકિત હસ્તી હોય, અને પહાડ જેવડું તેના પર દુઃખ હોય, અને તે તેના માતા પાસે આવીને બેસી જાય ને માં એને હેતાળવો હાથ ફેરવે ને એટલે પહાડ જેવડું દુઃખ પીગળી અને ઝરણું થઈ અને વહેવા માંડે. આ માની શક્તિ છે. ત્યારે મા વિશે તો આપણે જેટલું કહીએ તેટલું ઓછું. કારણ કે માં એક અફાટ લાગણીનો સાગર છે. માતૃત્વની તુલના જગતમાં ક્યાંય થતી નથી અને કોઈ કરી શકે નહીં. એમ કહેવાય છે કે ભક્ત શ્રીને ત્યાં ભગવાનને ત્યારે પધારવાનું થયું. એ ભક્ત શ્રી માતાની સેવા કરતા હતા. ભગવાન આવીને ઉભા રહ્યા. એટલે આ તો મહાન તપસ્વી હતા, એટલે ઓળખી ગયા કે ભગવાન છે. છતાં એણે કહ્યું કે હું મારી માતાની સેવા કરું છું, પ્રભુ આપ આ ઈંટ ઉપર ઉભા રહો. બની ગયેલી સત્ય ઘટના. અને ભગવાન હસવા લાગ્યા. વાહ, કેટલો માતૃ પ્રેમ. એટલે માતાની શક્તિ અમાપ છે. સંસારની તીખી મીઠી પળો એટલે કે જિંદગીની તડકી છાયડીના સમય રૂપી ઓછાયામાંથી પસાર થઈ સારાય પરિવારને પોતે જીવનના સંઘર્ષોની થપાટો ઝીલી, સંકટોને પગ તળે કતરી પરિવારને સદાય હસતા રહેવાનું પ્રેરક બળ એટલે કરુણામૂર્તિ માં. અને કહેવત છે માં તે માં. આજે આપણે જે વાત કરવાના છીએ તે માતે માં નું વંદનીય શીર્ષક આજના આ સ્વર્ગસ્થ શ્રી રામુબેન ભગવાનભાઈ વાઘાણીના આત્મકલ્યાણ અર્થે યોજાયેલ ધૂન કીર્તન શ્રદ્ધાંજલિના આ પાવનકારી કાર્યક્રમમાં શબ્દોના વહેતા પાવનકારી ઝરણામાં હૈયાની વેદનાઓને લાગણીના શબ્દોની પુષ્પ પાંખડીઓ ગૂંથી પાવનકારી વહેતા શ્રદ્ધાંજલિ રૂપી ઝરણામાં અશ્રુભીની આંખે વહેતી કરી રડતા હૈયાને શાંત કરવાનો પ્રયત્ન કરીએ. મા વિશે જેટલું કહીએ તેટલું ઓછું. કારણ કે માનું એવું વિશાળ સાગર જેવું હોય છે. માણસ નાના બાળક રૂપે હોય છે, વૃદ્ધ ઉંમરે પહોંચેલ હોય, પરંતુ માના હૈયે તે બાળક જ હોય છે. ગમે તેટલી ઉંમરનો દીકરો કે દીકરી હોય, છતાં મા પાસે તે એક નાનું બાળક હોય છે. અને ગમે તેટલી કક્ષાએ પહોંચેલ વ્યક્તિ હોય, ગમે તેવા હોદ્દા પર હોય, ગમે તેવો નામાંકિત વ્યક્તિ હોય, ઉચ્ચ શિખરના આસન પર બિરાજેલ હોય, તોય તેની મહાનતા મા પાસે બાળક સમાન હોય છે. મા પાસે તે બાળક જ છે. તેની ઊંચી ગમે તેવી પદવી હોય, છતાં તે મા પાસે એક બાળક હોય છે. માના હૈયાના ઉમળકાની શક્તિરૂપી આશીર્વાદના તંતુ તેના શિખર સુધી પહોંચાડવામાં જોડાયેલા હોય છે. કારણ કે જે પદવી, જે શિખર પર એ પુત્ર કે પુત્રી પહોંચ્યા હોય તેમાં માનો આશીર્વાદ હોય છે, એટલે એ બાળક સ્વરૂપે હોય છે. અને એ જ માતુશ્રીની વિદાયથી ઘર ઝાંખું પડી જાય છે કે જેની હાજરીથી ઘર જળવળતું હોય. આવો વંદનીય હૈયાનો હેતાળવો હાથ સમાજમાં ગમે તેવા ઉચ્ચ આસને બિરાજતો વ્યક્તિ જ્યારે કંઈક થાક કે વિટંબણા ભર્યા પ્રશ્નોથી ઘેરાઈને મૂંઝાઈને
રડતા એ માના ચરણ પાસે બેઠેલ હોય ત્યારે એ પહાડ જેવા પ્રશ્નના માનો હેતાળવો હાથ માથા પર અમી ભર્યા ઝરણાને વહાવતો પસાર થાય ત્યારે તેના પુત્રના દિમાગ પર આક્રમણ કરી રહેલા ભયંકર સંકટો પણ માના આશીષ ભર્યા હાથ ભરતા હેતાળવા હાથના પાવનકારી ઝરણામાં ભીંજાઈને શાંત થઈ જાય છે. ગમે તેવું પહાડ જેવું દુઃખ હોય દીકરા ઉપર, પણ માનો હેતાળવો હાથ એને એક ઝરણા રૂપી અમી ભર્યું ઝરણું બનાવી અને પીગાળાવી દે છે. તેના સંકટો પીગળી અને ઝરણા રૂપી વહેવા માંડે છે. આ માની શક્તિ છે. આ તકે આપણા ધાર્મિક સત્ય ઘટનાઓના ક્યારેક સાક્ષી બનતા હોઈએ છીએ ત્યારે બે શબ્દો શ્રદ્ધાંજલિ રૂપે આપણે વ્યક્ત કરીએ. બેલીએ ઉભાવી માન મારે વાટ મારે, ઉભાવી માન મારે વાટ મારે, ઉભાવી માન મારે વાટ મારે, ઉભાવી માન મારે વાટ મારે. હવે ફેલા છે સૌને રામ રામ રે, વાચેલા છે સૌને રામ રામ રે. હવે ફેલા છે સૌને રામ રામ રે, હવે ફેલા છે સૌને રામ રામ રે. ઉભાવી માન મારી વાટ મારે, ઉભાવી માન મારી વાટ મારે. થોડું આડા ઉભા રહી વિનવે, થોડું આડા ઉભા રહી વિનવે, થોડું આડા ઉભા રહી વિનવે, થોડું આડા ઉભા રહી વિનવે. માથે હેતળવો હાથ કોણ ફેરવે, માથે હેતળવો હાથ કોણ ફેરવે, માથે હેતળવો હાથ કોણ ફેરવે, માથે હેતળવો હાથ કોણ ફેરવે. ઉભાવી માન મારી વાટ મારે, ઉભાવી માન મારી વાટ મારે. થામી રહો ને મને રાજા દીઓ, થામી રહો ને મને રાજા દીઓ, થામી રહો ને મને રાજા દીઓ, થામી રહો ને મને રાજા દીઓ. પુત્ર વધુ કરને સંભાળજો રે, પુત્ર વધુ કરને સંભાળજો રે, પુત્ર વધુ કરને સંભાળજો રે, પુત્ર વધુ કરને સંભાળજો રે. ઉભાવી માન મારી વાટ મારે, ઉભાવી માન મારી વાટ મારે. કુટુંબ આપણા લેણ દેણ હવે પૂરા થયા રે, કુટુંબ આપણા લેણ દેણ હવે પૂરા થયા રે, કુટુંબ આપણા લેણ દેણ હવે પૂરા થયા રે, કુટુંબ આપણા લેણ દેણ હવે પૂરા થયા રે. મારા છોકરાઓને ધ્યાન રાખજો રે, મારા છોકરાઓને ધ્યાન રાખજો રે, મારા છોકરાઓને ધ્યાન રાખજો રે, મારા છોકરાઓને ધ્યાન રાખજો રે. ઉભાવી માન મારે વાટ મારે, ઉભાવી માન મારે વાટ મારે. રાધે ગાથા આંગણાને સુની દેલીઓ રે, રાધે ગાથા આંગણાને સુની દેલીઓ રે, રાધે ગાથા આંગણાને સુની દેલીઓ રે, રાધે ગાથા આંગણાને સુની દેલીઓ રે. માના મમતા વેર કાયમ ગુંજશે રે, માના મમતા વેર કાયમ ગુંજશે રે, માના મમતા વેર કાયમ ગુંજશે રે, માના મમતા
મારે જાવું સરગાપુર ધામ રે રથડાયા વિયુમા મારે જાવું સરગાપુર ધામ મારે રથડાયા વિયુમા મારે જાવું સરગાપુર ધામ રે રથડાયા વિયુમા મારે જાવું સરગાપુર ધામ રે રથડાયા વિયુમા મારા છોરું રડે તો ધાર રે કુટુંબ ડેરો રે મારા છોરો રોવે તો ધાર રે કુટુંબ ડેરે રોવે મારા છોરું રડે તો ધાર રે કુટુંબ ડેરો રે મારા છોરો રોવે તો ધાર રે કુટુંબ ડેરે રોવે એ મારી દીકરીઓ કરે કાલ પાંદરે રતડાયા વિયુમા મારી ગુજરયો કરે કલો કાંદરે રતડાયા વિયુમા મારી દીકરીઓ કરે કાલ પાંદરે રતડાયા વિયુમા મારી ગુજરયો કરે કલો કાંદરે રતડાયા વિયુમા મારા પૂરા થયા લેના બેન રે છોકરાઓ ખાનારી મારા પૂરા થયા લેના દેન રે છોકરાઓ જાનારીઓ મારા પૂરા થયા લેના બેન રે છોકરાઓ ખાનારી મારા પૂરા થયા લેના દેન રે છોકરાઓ જાનારીઓ કોણ ફેરવશે તારો હાથ રે રથડાયા વિયુમા કોણ ફેરવશે તારો હાથ રે રતડાયા વિયુમા કોણ ફેરવશે તારો હાથ રે રથડાયા વિયુમા કોણ ફેરવશે તારો હાથ રે રતડાયા વિયુમા બેટા પ્રેમ તો કહીને માથે મૂકતી હાથ રે તારો રે જોકાઈ મને મુકતા હાથ રે તારો રે બેટા પ્રેમ તો કહીને માથે મૂકતી હાથ રે તારો રે બેટા કેમ જોકાઈ માથે મુકતે હાથ મારો રે તારું પૂજતે કાયમ અવાજ રે રથડાયા વિયુમા પૂજતે કાયમ અવાજ રે રખડાયા વિયુમા તારો પૂજતે કાયમ અવાજ રે રથડાયા વિયુમા તારો પૂજતે કાયમ અવાજ રે રખડાયા વિયુમા તારા છોરું રડે તો ધારે રે કુટુંબ પકડે બધું તારા છોરો રોવે તો ધાર રે કુટુંબ પકડે જાણું તારા છોરું રડે તો ધારે રે કુટુંબ પકડે બધું તારા છોરો રોવે તો ધાર રે કુટુંબ પકડે બધું કોણ ખાના રાખે કોને હાજરે રથડાયા વિયુમા કોણ તાના રાખે કોને હાજર રખડાયા વિયુમા કોણ ખાના રાખે કોને હાજરે રથડાયા વિયુમા કોણ તાના રાખે કોને હાજર રખડાયા વિયુમા મારે જાવું સરદાપુર ધામ રે રથડાયા વિયુમા અમારે જાવું તો ધામ રે